નમસ્કાર, કે ન્યૂઝના મંચ પર આપનું સ્વાગત છે. હું છું જાગૃતિ અને આજનો આપણો ચર્ચાનો વિષય છે પક્ષના ફંડના ફંડા. આ વિષય પર વિસ્તૃત ચર્ચા કરવા માટે આજે કે ન્યૂઝના સ્ટુડિયોમાં હાજર છે પંક્તિ જોગ મેમ. મેમ સાથે આપણે આ વિષય ઉપર વિસ્તૃત ચર્ચા કરીએ તે પહેલા જોઈએ આમિર ખાનની अपील. अपनी बेटी का रिश्ता तय करने से पहले कितना सोचते हैं हम. लड़का किस खानदान का है, कितना पढ़ा लिखा है, उसका चाल चलन ठीक ठाक है या नहीं. कुछ लोग तो जासूसी तक करवाते हैं, पूरा चिट्ठा खोल के रख देते हैं, तब जाकर सौंपते हैं हम अपनी बेटी का हाथ किसी के हाथ में. लेकिन जब हम अपना देश किसी के हाथ में सौंपते हैं तो क्या हम इतना ही ध्यान रखते हैं, जरा सी भी छानबीन करते हैं. हमारे चुनाव क्षेत्र में कितने उम्मीदवार खड़े हैं, वो कितने पढ़े लिखे हैं, उनके खिलाफ कोई क्रिमिनल केसेस तो नहीं. ये सारी जानकारी आपको कैसे मिलेगी मैं बताता हूं. SMS करिए 56070 पर और टाइप करिए माय नेता स्पेस आपका पिन कोड या पोस्टल कोड, या फिर फोन करिए टोल फ्री नंबर 1-800-110-440 पर. सच्चे को चुने, अच्छे को चुने. जय हिंद. પક્ષના ફંડા આ કાર્યક્રમમાં હું જાગૃતિ ફરી એકવાર આપનું સ્વાગત કરી રહી છું. આજે આપણી સાથે આપણા મહેમાન જોડાયા છે પંક્તિ જોગ મેમ. મેમ, આપનું સ્વાગત છે કે ન્યૂઝના સ્ટુડિયોમાં. મેમ એ સ્ટેટ કોર્ડિનેટર છે એડીઆરની અંદર અને મેમ આ વિષય પર આપને આજે વિસ્તૃત માહિતી આપશે. તો મેમ, હમણાંથી છેલ્લા ઘણા વર્ષોથી આપણે જોતા આવ્યા છે કે રાજકીય પક્ષોની અંદર જે રકમ આવતી હોય છે, ચાહે દાનની આવતી હોય, ફંડ જે એમને પ્રોવાઈડ કરવામાં આવતું હોય છે, તો એની લેતી દેતી બાબતે એ ફંડ ક્યાંથી આવે છે, એ ફંડ ક્યાં જાય છે, એ બાબતે લોકોના મનમાં, પ્રજાના મનમાં પણ ઘણા બધા સવાલો છે અને જે સ્ટેટ કમિટેડ પાર્ટીઝ હોય છે એ લોકોની અંદર પણ આ વિષય ઉપર ઘણા બધા સવાલો હોય છે. તો આ વિશે આજે આપણે વિસ્તૃત માહિતી દર્શકોને પૂરી પાડીશું. તો પહેલો મારો આપને એ પ્રશ્ન છે મેમ કે છેલ્લા કેટલાક વર્ષમાં રાજકીય પક્ષોને મળતા દાનની જે રકમ છે એમાં જે ઘણો મોટો તફાવત જોવા મળ્યો છે, આવું કેમ? બિલકુલ. રાજકીય પક્ષો જ્યારથી આપણે લોકશાહી પ્રક્રિયા આવી ત્યારથી રાજકીય પક્ષો ચૂંટણી લડે છે જુદા જુદા. હવે એ પક્ષનો કેટલા પક્ષોની સંખ્યા આપણે જોઈએ તો હાલની તારીખમાં લગભગ 2800 ઉપરાંત રાજકીય પક્ષો નોંધાયેલા છે. એમાંથી ગણ્યા ગાંઠા એટલે લગભગ 16થી માંડીને 21 પક્ષ સુધી જે પક્ષો છે એ વખતો વખત ચૂંટણીઓ લડતા હોય છે અને બાકીના બધા જે પક્ષો છે એ લગભગ સુસુપ્ત છે. પણ દિવસે દિવસે રાજકીય પાર્ટીઓ બનવાની સંખ્યાઓ વધતી જાય છે અને બીજું જે બહુ વસ્તુ જે તમે કીધી એ વધતી જાય છે એ છે કે આ રાજકીય પક્ષોને મળતું દાન હવે એ જુદા જુદા સ્વરૂપમાં આવે છે, પણ એના આંકડાઓ જો તમે જુઓ તો એ છેલ્લા લગભગ 20 વર્ષની આપણે વાત કરીએ તો એ બહુ જ ઘણા વધ્યા છે. જેમ છેલ્લા 3-4 વર્ષની વાત કરીએ તો દર વર્ષે એમાં 100%થી માંડીને 300% સુધીનો વધારો આપણને જોવા મળે છે અને બહુ વધારે ને વધારે ફંડ રાજકીય પક્ષો ભેગા કરે છે એમના ચૂંટણીઓના લઈને એ આપણને દેખાય છે. એનું એક આપણને વસ્તુ એ પણ દેખાય છે કે આ રાજકારણ જે છે એ મોંઘું થતું જાય છે જાણે, એટલે વધારે ને વધારે પૈસાના જોરે એ વધારે લડાઈ છે એ આપણને ખ્યાલ આવે છે અને બહુ મોટા પાયે આમાં વધારો આપણને રાજકીય પક્ષોને મળતા દાનમાં જોવા મળે છે. જી મેમ, મારો બીજો આપને ક્વેશ્ચન એ રહેશે કે આ જે દાનના પૈસાની અંદર જે તફાવત જોવા મળે છે એના કારણે લોકશાહી ઉપર કોઈ અસર થઈ રહી છે કે કેમ હાલમાં? બિલકુલ બહુ ગંભીર બાબત છે અને પ્રશ્ન પણ એકદમ અગત્યનો અને મહત્વનો છે. આ જે આમ રાજકીય પક્ષો એવું કહે છે કે ભાઈ અમે તો ચૂંટણી લડવા માટે તો છીએ પણ લોકોના કામ કરવા માટે પણ છીએ અને એટલા માટે જે રાજકીય પક્ષ બનાવે છે. પણ અહીં જે પૈસાનો જોર જેમ જેમ વધતો જાય છે એમ બાહુબળ પણ વધતું જાય છે અને બંને એકબીજા સાથે સમીકરણથી છે. એટલે મસલ પાવર વધે અને પૈસો વધે અને પૈસો વધે અને મસલ પાવર વધે એવું આપણે એને સમીકરણ જોઈ શકીએ છીએ. અને આ જે છે બંને છેલ્લે ચૂંટણી પ્રક્રિયાને અસર કરે છે. જેટલો વધુ પૈસો એટલું વધુ ઇન્ફ્લુએન્સ વોટર્સને કરવા માટેના સામદામ દંડ ભેદના બધા પ્રકારના નુસ્ખાઓ અપનાવવામાં આવે છે અને પૈસો એટલે આપણે એ પૈસો છેક પછી લોકોને ચૂંટીને એક પક્ષમાંથી આવ્યા હોય અને પછી એને ખરીદીને બીજા પક્ષમાં લઈ જવાના હોય ત્યાં સુધીની
આપણે આખી વાત આવે કે જે લોકશાહી પ્રક્રિયાની જ આખી મજાક એમાંથી થઈ જતી હોય છે. એટલે વધતું થતું પૈસો અને બાહુબળ આ બંને લોકશાહી પ્રક્રિયાને ખૂબ પાયાથી નુકસાન પહોંચાડે છે. વોટિંગ આખું જે પેટર્ન છે એને બહુ નુકસાન પહોંચાડે છે અને ચૂંટણી પ્રક્રિયા જે છે એ લોકોને ખરેખર જેવી રીતે લોકો માટે અને સ્વચ્છ અને પારદર્શી હોવી જોઈએ એના બદલામાં એ વધારે ઢંકાયેલી અને વધારે સડેલી બનતી જાય છે. વધુમાં આપણે એ જાણીશું કે 2019-20ની અંદર કોંગ્રેસ અને ભાજપની 6 પક્ષો જે મેઇન 6 પક્ષો છે એના કરતાં ભાજપની જે આવક હતી એ 3 ગણી વધારે હતી. આવી એક ડેટા સર્વે મુજબ બહાર આવ્યું છે. તો આ વિશે આપનું શું મંતવ્ય છે? હા, એટલે આપણે જ્યારે રાજકીય પક્ષોને મળતા દાનોનું એનાલિસિસ એડીઆર તરીકે અમે કરતા હોઈએ છીએ ને એમાં 2 પ્રકારના ડેટા આજની તારીખમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પાસે કાં તો રાજકીય પક્ષો પાસેથી લોકોને મળી શકે એમ છે. અને એક છે ઇલેક્ટોરલ બોન્ડ થકી એમને મળતું દાન અને એ એમના એન્યુઅલ રિપોર્ટ્સ જેમાં એ સબમિટ કરે છે એમાં એ દાન આવે છે અને જેને એટલે કુલ આવકનો હિસાબ આપણે કહી શકીએ. અને એક જે આવે છે એ ડોનેશનની વિગતો 20,000થી વધારે ડોનેશન મળ્યું હોય તો એ ડોનેશનની વિગતો એમને જે ભરવાની થાય છે અને ઈસીઆઈને આપવાની થાય છે એમાં આપણને મળે છે. આ બંનેનું એનાલિસિસ એડીઆર પણ વખતો વખત કરે છે અને એમાં એ જે શાસક પક્ષ છે એને સૌથી વધારે મોટા પ્રમાણમાં કન્સિડરેબલ જેને આપણે કહી શકીએ બહુ મોટા જ પ્રમાણમાં એમને એ દાન મળતું હોય છે અને મળે છે સતત એ આપણને જોવા મળે. ઇવન તાજેતરનો ઇલેક્ટોરલ બોન્ડનો આપણે આંકડા લઈએ કે આપણે ગઈકાલે જે રિપોર્ટ બહાર પડ્યો ડોનેશનનો 1,031 કરોડની વાત છે એમાંથી આપણે એક બહુ જ મોટો જે ફાળો છે એ શાસક પક્ષને મળ્યો છે. જી ગુપ્ત જે છે અને બોન્ડેડ જે આ દાન અને ડોનેશનની જે રકમો રાખવામાં આવે છે એનાથી રાજકીય પક્ષને કેટલો ફાયદો? આપ શું માનો છો, એનાથી રાજકીય પક્ષને ફાયદો ખરી? હા, એટલે એકચ્યુઅલી આ જે ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમ આવી એ જ રાજકીય પક્ષોએ બધાએ પોતાને ફાયદા માટે જ બનાવી છે અને આ એક સ્કીમ તરીકે નાણાં બિલ તરીકે સંસદમાં મુકાયું. 2017-18ની આપણે વાત કરીએ તો આ સંસદમાં ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમ તરીકે નાણાં બિલ તરીકે મુકાઈ ગયું. હવે આ સ્કીમની અંદર જે 4 વસ્તુઓ છે બહુ સમજવાની જરૂર છે જેનાથી આપણને ખબર પડે કે આ ગુપ્તતા ક્યાંથી અને કેવી રીતે આવે છે. સૌથી પહેલાં એવું હતું કે કોઈ પણ કંપની કે કોર્પોરેટ જો દાન આપવું હોય કોઈ પણ પક્ષને તો એ પોતાના નફાથી માત્ર 7% આપી શકે તું વધારે ને વધારે. જ્યારે આજે એવું છે કે એ ગમે તેટલું આપી શકે. હું ખોટમાં જતી હોઉં ને તો પણ મારે જો રાજકીય પક્ષને પૈસા આપવા આવે તો હું અગણિત કોઈ પણ રીતે કોઈ બાદ વગર આપી શકું છું. આ કન્ડિશન નીકળી ગયું અને 100% ઇન્કમ ટેક્સમાં ફ્રી એ તો હતું જ. ત્રીજી બહુ મહત્વની વસ્તુ એમને એ લાવ્યા એમના માટે કે ભાઈ ડોનેશન ઇલેક્ટોરલ બોન્ડ ખરીદવાનો પણ કોને વેચ્યો કે કોને આપ્યો એ કહેવાનું નહીં કોઈને પણ. એટલે આનો ફાયદો જે છે એ હંમેશા એટલે આજે આ જ શાસક પક્ષ છે, આવતીકાલે બીજું શાસક પક્ષ હોઈ શકે પણ શાસક પક્ષને આનો ફાયદો કેમ મળશે? કેમ કે એ જ્યારે ખરીદાશે ત્યારે એ માત્ર બેંકને એની વિગતો ખબર હશે, બીજા કોઈને જ ખબર નહીં હોય. એટલે આ વિગતો જ્યારે આરબીઆઈ પાસે હશે ત્યારે એ શાસક પક્ષને એ ઇન્ફોર્મેશન મળશે કે કોણે કેટલા ખરીદા છે અને એ કોને કેટલા આપશે એ એને ઇન્ફ્લુઅન્સ કરી શકશે. અને એટલા માટે આપણને આજે ચોખ્ખું દેખાય છે કે જે શાસક પક્ષ છે એને વધારે ને વધારે એનું ડોનેશનનો લાભ મળે છે. નામ ગુપ્ત રાખવામાં આવે છે માટે એ કોણે આપ્યું છે, કેટલું આપ્યું છે, એ આપવાવાળા જે કંપનીઓ છે એ કંપનીઓ કોણ છે અને એ કંપનીઓ શેલ કંપનીઝ એટલે કે ખોટી કંપનીઓ તો નથી જેને આપણે બોગસ કંપનીઓ કહીએ એવી તો નથી, કેમ કે હવે તો એવું પણ નથી કે એ કંપની ચાલવી જોઈએ. એટલે આ ગુપ્તતા જે છે આ ઇલેક્ટોરલ બોન્ડની ખાસિયત થઈ અને એ આ ગુપ્તતામાં તમામ આપણા 6 જે રાજકીય પક્ષો મુખ્ય હતા એ બધા એ વખતે ચૂપ રહ્યા અને એમને આ સ્કીમ જે છે એ લાવવા દીધી. જી મેમ, બીજો આપને એ મારો પ્રશ્ન છે કે શું અનઓફિશિયલી ફંડ પણ પાર્ટીને આપવામાં આવે છે? કોઈ પણ પક્ષની અંદર બની શકે એવું ફંડ? આજની તારીખમાં તો રાજકીય પક્ષો એમનું જે મળતું દાન છે એનું રિપોર્ટ એ લોકો કરતા હોય છે. એટલી જ ઇન્ફોર્મેશન આપણી પાસે અવેલેબલ છે. એટલે આપણને એમની પાસે બીજી કયું કેટલા નાણાં છે કે મિલકત છે એ જાણવાનો કોઈ સ્ત્રોત નથી. અને એમાં કમનસીબે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા કે પાર્લામેન્ટની અંદર આ જ પક્ષો બેઠા છે પાછા. એટલે એવો કોઈ નિયમ નથી લાવતા કે જેનાથી આ પારદર્શિતા આવી શકે કે ના ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા આજની તારીખમાં પક્ષો ઉપર જોર કરી શકે કે એમને ટોટલી ખબર પડે. એટલે જ્યારે કેન્ડિડેટ કોઈ ઊભું રહે ત્યારે પણ એને એફિડેવિટની અંદર એની મિલકત જેટલી જાહેર કરેલી હશે એ જ મિલકતનો એક્સેસ કે એ જ મિલકતની માહિતી આપણને એડીઆરને કે ઈસીઆઈને મળવાની છે. જી
મેમ, પાર્ટી ફંડ જે આવતું હોય છે એ દરેક પાર્ટીની અંદર, દરેક રાજકીય પક્ષોની અંદર આવતું હોય છે, તો આ ફંડના મોનિટરિંગ માટેની કોઈ સિસ્ટમ કે એને મોનિટરિંગ કેવી રીતે કરાય છે, અથવા તો જેવી રીતે કોઈ વ્યક્તિ કમાય છે અને એની કમાણીની જે આવક હોય કે એના જે ખર્ચ વગેરે જે હોય એનું જેવી રીતે ઇન્કમ ટેક્સ વગેરે મોનિટરિંગ થતું હોય, તો એવી રીતે પાર્ટી ફંડને મોનિટરિંગ કરવા માટેની કોઈ કમિટી કે એ લોકોની મોનિટરિંગ ઓથોરિટી શું? ના, આજની તારીખમાં એવી તો કોઈ મોનિટરિંગ ઓથોરિટી નથી. નો ડાઉટ સીબીડીટી જે ઇન્કમ ટેક્સનું એ છે રેગ્યુલેશન્સ છે એ અમને પણ લાગુ પડે છે અને એના મુજબ તમામ રાજકીય પક્ષોને સીબીડીટીને એમના એન્યુઅલ રિટર્ન્સ જે છે એ આપવા પડે છે અને એના મુજબ એમને કેટલું ઇન્કમ એમને બતાવી છે, એ જે બતાવેલી જે એમની ઇન્કમ છે એ ઇન્કમ એમને બતાવવી પડે છે. એમાં 20,000થી વધારે જે ડોનેશન એમને મળેલું હોય એ જ અમને બતાવવાનું થાય છે. એટલે ધારો કે હું 19,000 વાળા તમને 1 લાખ પણ ડોનેશન આપું તો એ બતાવવાના થતા નથી. એટલે 20,000 ઉપર જે ડોનેશન આવેલા હોય એ બતાવવાના થાય છે અને એમાં પણ જ્યારે રિસેન્ટ આપણે આગળ વાત કરશું, પણ જે રિસેન્ટ છે એમાં કેટલી બાબતો એમને બતાવી જ નથી. એટલે તમે પૂછતા હતા મને રેગ્યુલેશન્સની વાત. હવે ઈસીઆઈને રેગ્યુલેટરી પાવર્સ છે જે આ જે અધૂરી વિગતો મૂકી છે એના માટે એમના ઉપર એક્શન્સ લઈ શકાય છે અને આપણે એડીઆર તરીકે એની અપેક્ષા રાખીએ છીએ અને એની ભલામણ પણ કરી છે કે આવા એક્શન્સ લેવામાં આવે. જી, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયમની અંદર જે પ્રચાર પ્રસાર કરાય છે કે બીજી અન્ય રીતે પણ જે પ્રકારનો પ્રચાર પ્રસાર ચૂંટણી વખતે કે અન્ય સ્થાનિક કાર્યક્રમમાં પાર્ટી તરફથી જે કરાય છે એમાં જે ખર્ચાની વિગતો વગેરે પણ ઘણી વખત સામે આવતી હોય છે, તો શું એ સાચી હોય છે? સૌથી પહેલાં તો ચૂંટણી વખતે કેન્ડિડેટ જે ઉમેદવાર છે એ ઉમેદવારે પોતાનો ખર્ચ દરરોજનું ઈસીઆઈને સબમિટ કરવાનું થતું હોય છે. હવે નોર્મલી એડીઆર તરીકે અમે આનું પણ જ્યારે મોનિટરિંગ રાખતા હોઈએ છીએ, કેમ કે એ પબ્લિક માટે અવેલેબલ ડોક્યુમેન્ટ હોય છે, ત્યારે આપણને ખ્યાલ આવે કે એ દિવસનો 700થી 1000 ખર્ચો બતાવે કોઈ પણ ઉમેદવાર. હવે આપણે જાણીએ કે ચૂંટણી વખતે કે એન ચૂંટણી ટાઈમે કોઈ 1000 રૂપિયા તો ખર્ચ કરતું નથી, એનાથી વધારે કેટલાય ગણા વધારે આ ખર્ચ હોય છે. એ બાકીનો જે ખર્ચ હોય છે એ પાર્ટી કરે છે અને પાર્ટી ખર્ચને કોઈ લિમિટ નથી ચૂંટણીમાં. જ્યારે આમાં લિમિટ છે કે તમે આટલું જ કરી શકો, જે એમપી ઉમેદવાર હોય કે એમએલએ ઉમેદવાર હોય. એટલે આ પાર્ટી ફંડને જ્યારે કોઈ લિમિટ જ નથી ત્યારે એ ગમે તેટલો ખર્ચ કરી શકે છે. એકચ્યુઅલી ચૂંટણી વખતે ઈસીઆઈ તરફથી આ ખર્ચના મોનિટરિંગ માટે ઓબ્ઝર્વર્સ રાખેલા હોય છે અને એમને આ એકચ્યુઅલી પાવર્સ હોય છે કે કેટલા તમે જ્યારે કે રેલી કાઢી હોય તો કેટલા વાહનો હતા, કેટલો ખર્ચ બતાવ્યો અને એકચ્યુઅલ કેટલો ખર્ચ, કેમ કે હવે તો મીડિયામાં બધું જ છે તમારી પાસે, સોશિયલ મીડિયામાં બધામાં, તો એની સામે એક્શન્સ લઈ શકાય. અમારો અત્યાર સુધીનો અનુભવ અને અભ્યાસ એવો બતાવે છે કે આ 1/4 પણ ખર્ચો એકચ્યુઅલી બતાવવામાં નથી આવતો. જેટલો થાય છે એનો 1/4 ભાગ પણ બતાવવામાં નથી આવતો અને એ બાકીનો ખર્ચો આપણને દેખાય છે પણ એનું એકાઉન્ટિંગ જેને હોવું જોઈએ એ થતું નથી. જી, ચર્ચા ચાલુ રાખીશું. ચર્ચામાં આગળ વધતા પહેલા સમય થયો છે વિરામનો. વિરામ માટે રોકાઈશું. Lyra, Lyra, anytime, anywhere. Lyra, Lyra, everybody loves to wear. Lyra, Lyra, anytime, anywhere. Lyra, Lyra, everybody loves to wear. Lyra, Lyra, anytime, anywhere. Lyra, Lyra, My life, everybody loves to wear. my Lyra. નમસ્કાર. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આજનો આપણો વિષય છે પક્ષના ફંડના ફંડા. તો આ વિષય નિષ્ણાત આજે આપણી સાથે જોડાયેલા છે પંક્તિ જોગ મેમ. પંક્તિ જોગ મેમ સાથે આપણે ચર્ચામાં આગળ વધીશું. મેમ, આપણે જે વાત કરી રહ્યા હતા હાલમાં કે પક્ષની અંદર જે નાણાં આવતા હોય છે એનો ચૂંટણી સમયે જે ઉપયોગ થતો હોય છે એ ઉપયોગ સંદર્ભે પણ સાચી કે ખોટી કોઈ પણ પ્રકારની ફોર્મ્યુલા નથી, જેના કારણે હિસાબોમાં ગડબડ થવાના પૂરતા ચાન્સીસ રહેતા હોય છે. તો બીજો મારો આપને અન્ય પ્રશ્ન એ કે શું કાળા નાણાંનો ઉપયોગ ચૂંટણીમાં થાય છે?
બિલકુલ થાય છે અને ઇલેક્ટોરલ બોન્ડ્સ પછી સરકારે તો એવું કીધું હતું કે ઇલેક્ટોરલ બોન્ડ્સ જે છે એ પારદર્શિતા માટે હશે, કેમ કે બોન્ડ જે છે એ એમ કે બેંક થકી ખરીદાશે. પણ આજની તારીખમાં તો આપણને જે હિસાબો એ લોકોએ જે સબમિટ કરેલા છે એ હિસાબોનું એનાલિસિસનું હું તમને વાત કરું તો અત્યારે હાલ 1053 કરોડ જેટલાનો હિસાબ ગઈકાલે જે ડોનેશન્સ મળ્યા છે મેજર પાર્ટીસને એની આપણે વાત કરીએ તો એમાં લગભગ 217 કરોડ રૂપિયા એ એક સિંગલ ઇલેક્ટોરલ ટ્રસ્ટ થકી મળેલા છે. હવે આ ઇલેક્ટોરલ ટ્રસ્ટ એક એવું માળખું સ્પેશિયલી બનાવ્યું છે કે જે કોઈ પણ ડોનેશન લઈ શકે અને એ ડોનેશન્સ જે છે એ સીધા પાર્ટીને આપી શકે. આ એક ટ્રસ્ટ છે, એ એક પ્રકારનું સંસ્થા છે જે માત્ર પોલિટિકલ પાર્ટીને ફંડિંગ આપવા માટે જ બનાવેલી છે, એ જ ઉદ્દેશ માટે બનાવેલી છે. આ જ્યારે ટ્રસ્ટો નહોતા ત્યારે ઇન્ડિવિજ્યુઅલ ડોનેશન્સનું લિસ્ટ આપણને મળતું હતું, એટલે આપણને XYZ કંપનીએ આ પક્ષને કેટલા પૈસા આપ્યા એવું ખબર પડતી હતી અને જે પબ્લિકને ખબર પડવી જોઈએ. પણ દાખલા તરીકે આજે આ 217 કરોડ ક્યાંથી આવ્યા છે એ ખબર નથી. એમને સીધા આપ્યા, એ ટ્રસ્ટને મળ્યા, ક્યાંથી આવ્યા, કોણે આપ્યા, એ કયું નાણું હતું એ ખબર નથી. બીજા 47 કરોડ આમાં જ અંદર એવા છે કે જેમાં પેન ડિટેલ્સ જ નથી, પાન કાર્ડની ડિટેલ નથી. એવા આ જે 47 કરોડ છે કે પાન કાર્ડનો આખો નંબર જ ખોટો લખેલો છે, એ બીજા 44 કરોડ છે. 149 જે શાસક પક્ષને મળ્યા છે, 149 કરોડ આઉટ ઓફ ધીસ, એટલે ટોટલ એમને 700 ને સમથિંગ કરોડ મળ્યા છે, પણ એમાંથી 149 કરોડની રકમ એટલે બહુ મોટી રકમ છે. એ એવું છે કે જેમાં ચેક ડિટેલ જ નથી લખેલી. એટલે તમને શું લાગે છે કે આ બધું જે નાણાંમાં કાં તો માહિતી છુપાવવામાં આવે છે, કાં તો માહિતી આપવામાં આવતી નથી. આ નાણાં જે છે એ ધોળા નાણાં કેવી રીતે હોઈ શકે? એટલે આ કાળા નાણાં માટેના જુદા જુદા સ્ત્રોતો એકચ્યુઅલી ઓફિશિયલી પણ ઊભા થઈ રહ્યા છે. આ હું માત્ર તમને એમના તરફથી આપેલા હિસાબની વાત કરી રહી છું. હિસાબ ન આપેલા પૈસા કેટલા અને કેવી રીતે વપરાય છે ચૂંટણી વખતે એ તો તમામ લોકો અને મીડિયા પણ એને જોતું હોય છે અને ટ્રેક કરતું હોય છે. પણ આ બહુ જ ગંભીર બાબત છે કે આજે આ કરોડો રૂપિયા તમે કહો છો કે મળ્યા, કેમ કે હિસાબમાં દેખાય છે એટલે મળવાય પડે, પણ ક્યાંથી મળ્યા, કેવી રીતે મળ્યા, એમનો પેન કાર્ડ કેમ નથી, એમની બેંક ડિટેલ્સ કેમ નથી, ચેક ડિટેલ્સ કેમ લખી નથી, ડીડીની વિગતો કેમ નથી? આ બધી બેઝિક પાયાની વિગતો છે જે નિયમોમાં લખેલું છે. પીપલ્સ રિપ્રેઝેન્ટેટિવ એક્ટની અંદર જે વિગતો છે, લોક પ્રતિનિધિત્વ ધારામાં જે જોગવાઈઓ છે, એ જોગવાઈઓ જો કાયદો બનાવવાવાળા જો એનો ભંગ કરવાના હોય, આ પાર્ટીઓ જ કાયદો બનાવશે ને. પાર્ટી એટલે લોક પ્રતિનિધિ અને એમપીમાં બનાવી એમને જ કાયદાઓ બનાવેલા છે. શું અપેક્ષા રાખે છે કે લોકો અને જનતા કાયદાનું પાલન કરે? એ જાતે પોતે કાયદાનું પાલન નથી કરતા અને આ આખા એક શંકા ઉપજાવે છે કે આટલું મોટું જે ફંડ આવે છે જેની વિગતો જ બરાબર આપવામાં આવતી નથી, શું આ ફંડ કાળું નાણું નહીં હોય? જી, આ તો બહુ જ મોટો સવાલ છે આપણી માટે પણ અને જનતા માટે પણ. આ જનતા પણ હંમેશા આ સવાલ કરતી હોય છે. આપણે 2017ની વિધાનસભા ચૂંટણીની ગુજરાતમાં જો વાત કરીએ તો ભાજપને બિઝનેસ ટ્રસ્ટ જે છે એના તરફથી બહુ બધા મોટા પ્રમાણમાં ચૂંટણી ફંડિંગ નામે નાણું મળતું હોય છે. તો તમને શું લાગે છે કે લોકશાહી માટે એ ખતરારૂપ નથી? સાચી લોકશાહી માટે હા, આપણે કોઈ પણ પક્ષની વાત કરીએ, જો આપણે લોકશાહીને મજબૂત બનાવવામાં માનતા હોઈએ, જે નોર્મલી બધા જ આજે શાસક પક્ષ પણ કહે છે અને જે તે વખતના પણ શાસક પક્ષો કદાચ આજ કહેતા હશે કે બિલકુલ કે અમે લોકશાહીને મજબૂત બનાવવા માટે જ છીએ અને એ જ અમનો ઉદ્દેશ હોઈ શકે લોકશાહી પ્રક્રિયામાં. પણ જો એ એવું માનતા હોય તો એમને સૌથી પહેલાં એક મૂલ્ય અપનાવવું જોઈએ જે પારદર્શિતાનું મૂલ્ય છે અને બીજું મૂલ્ય છે જવાબદેહિતાનું મૂલ્ય છે. આ બંને મૂલ્યોને નેવે મૂકીને આજે જે કંઈ ચાલી રહ્યું છે એ ચાલી રહ્યું છે અને એમાં આપણને દેખાય છે કે આ કરોડો રૂપિયાના નાણાં આવે છે, પણ ફરીથી મેં કીધું એમ કે આ નાણાં ક્યાંથી આવે છે, એનો સ્ત્રોત શું છે, એ કોણે આપેલા છે એ ખબર નથી. અને એ જેમને પણ આપેલા હશે એ સરકાર પાસેથી શું અપેક્ષા રાખવાના છે ત્યારે એમને કરોડો રૂપિયા આપેલા છે. એ જે પણ XYZ કંપનીઓ છે એ કંપનીઓ કેવા પ્રકારની સરકાર પાસેથી અપેક્ષા પછીથી રાખી છે અને એ આ ગુપ્તતા જે છે એ જાણે પક્ષો અને કોર્પોરેટ્સ આના વચ્ચેનું એ સંડોવણી થતી હોય છે અને જનતા તો બાજુ પર જ ઊભી રહી જતી હોય છે. જનતાને પછી જનતાએ શું અપેક્ષા રાખવાની કે પોલિસીઝ એમના માટે બનવાના છે? વંચિત વર્ગે શું અપેક્ષા રાખવાની કે અમારા માટે સરકાર વિચારવાની છે? કેમ કે જે કોઈ કરોડો રૂપિયા આપવાના છે કે એ વંચિતો માટે થોડા આપી રહ્યા છે, એ એમના ફાયદાઓ માટે આપી રહ્યા છે અને એમના ચોક્કસ એમાંથી ગણતરીઓ છે કે એમના પૈસા ક્યાંથી એમને મળશે. એટલે મને એવું લાગે છે કે પારદર્શિતાને બાજુ પર મૂકીને આપણે એને ઓપેક બનાવી દઈએ, બિલકુલ કંઈ ખબર ના પડે લોકોને એવી રીતે બનાવી દઈએ અને પછી આપણે એમ કહીએ કે લોકશાહીને આપણે મજબૂત કરવા જઈ રહ્યા છીએ, તો પછી આપણે ખરેખર લોકોને આંખે ધૂળ ફેંકી રહ્યા છે એવું મને લાગે છે.
જી ચૂંટણી સમયે હંમેશા જે ફંડ આવતું હોય કે ઇવન આંગળીયા પેઢીના મોટે ભાગે જે વ્યવહારો થતા હોય છે એ ઉપર પણ ચૂંટણી પંચ હંમેશા બાજ નજર રાખતું હોય છે. એ લોકોને પણ એવી અપીલ કરતું હોય છે કે કોઈ આવા બે નંબરી નાણાં કે એની લેવડ દેવડ થતી હોય તો તમે જાણ કરો. આવું હોવા છતાં પણ આટલું મોટું ફંડ પક્ષ પાસે કેવી રીતે પહોંચી જતું હશે? શું ચૂંટણી પંચની એની ઉપર કોઈ પકડ નથી? ચૂંટણી પંચનું આપણે કામ જોઈએ તો એમાં એ પક્ષને મળતા નાણાં ઉપર નજર નથી રાખતું, પણ ચૂંટણી વખતે જે એક્સપેન્સીસ થાય છે એટલે કે ખર્ચ થાય છે એના ઉપર એમને ચોક્કસથી નજર રાખવાની એમની ફરજ બને છે. અને એ રાખવા માટે એમને ચૂંટણી પેલા ખર્ચ ઓબ્ઝર્વર્સ એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર્સ કરીને રાખેલા હોય છે, જેને ખર્ચ નિરીક્ષક એમ તરીકે કહેવાય છે. અને એ ખર્ચ નિરીક્ષક દરેક રાજ્યમાં જેમ એસેમ્બલીની ચૂંટણી હોય તો કે પાર્લામેન્ટરી ચૂંટણી હોય તો વિધાનસભા અને પહેલા પાર્લામેન્ટરીની ક્ષેત્ર મુજબ આવતા હોય છે અને એમની એ જવાબદારી બને. પણ એમની પાસે બીજી કોઈ મશીનરી હોતી નથી. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એમના તરફથી એક ઓફિસર આવે કે ધારો કે ગુજરાત માટે 10 ઓફિસર્સ આવે, પણ એમની પાસે બીજી કોઈ મશીનરી હોતી નથી. એટલે એ મશીનરી કઈ વાપરવાના છે? જે તંત્ર છે એમનો જે ઉપયોગ કરવાના છે. અહીંનું પોલીસ તંત્ર હોય કે અહીંનું આપણે વહીવટી તંત્ર હોય, એનો ઉપયોગ કરીને આખું ઇલેક્શન કમિશન કામ કરતું હોય છે. એટલે ઇલેક્શન કમિશનના પાવર્સ છે, પણ એ પાવર્સનો ઉપયોગ ચૂંટણી વખતે ખર્ચ ઉપર બાજ નજર રાખવા માટે જેવી રીતે થવો જોઈએ એવી રીતે એ થતો નથી. અને એમાં ક્યાંક ચૂંટણી પંચ પણ ઢીલું પડે છે. અને એના લીધે થઈને આજે આપણને જોવા મળે કે મોટાભાગના મોટા રેલી થતા હોય, કરોડો રૂપિયા ખર્ચાતા આપણને દેખાતા હોય, પણ જો ચૂંટણી ખર્ચ તમે પૂછો તો એ બહુ ઓછો બતાવવામાં આવે. કેટલાક મત વિસ્તારમાં તો ગયા વર્ષે ઝીરો ચૂંટણી ઉમેદવારે એવું બતાવ્યું કે અમે ઝીરો ચૂંટણી ખર્ચ કર્યો છે. શું એ શક્ય છે? કોઈ સંજોગોમાં અહીં ચૂંટણી ખર્ચ ઝીરોથી કોઈ ચૂંટણી લડી શકે છે? એટલે આ પ્રકારે સીધું જ ચૂંટણી પંચને પણ મૂર્ખ બનાવવામાં આ બધા પોલિટિકલ જે પાર્ટીઝ છે એ એટલા મજબૂત થયા છે આજે, અને એમની દાદાગીરી પણ એ પ્રકારની થઈ છે કે ચૂંટણી પંચના નિયમોને પણ માનતા નથી. અને ચૂંટણી પંચ પણ ક્યાંક લાલ આંખ કરવાની જરૂર છે આ બાબતોમાં, ખાસ કરીને ખર્ચની બાબતોમાં એ કરતા નથી. અને ઇન્કમની બાબતોમાં તો એમને એ રોકી નહીં શકે, કેમ કે આ 100% ઇન્કમ ટેક્સ ફ્રી ડોનેશન છે. એટલે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ કંપની, કોઈ પણ રાજકીય પક્ષને ડોનેશન આપી શકે છે. ફક્ત એટલું જ આમાં ફરક છે કે એ જે આપે એનો ખર્ચ ઉપર નજર રાખે અને આપે એમાં પારદર્શિતા હોય. બસ આ બે બાબતો. જી મેમ, આપણી પાસે સમય ઓછો છે. આ ચર્ચા માટે તો આપણે ઘણું બધું કહી શકાય. આ ચર્ચામાં જો આપણે કરવા બેસીએ તો ઘણા બધા જે કહેવાય કે સુતેલા ભૂત બહાર આવે એવી પરિસ્થિતિ છે. લાસ્ટ મારો ક્વેશ્ચન છે, એનો ટૂંકાણમાં તમે એક મને જવાબ આપી દો કે આજ દિન સુધી કોઈ ઉમેદવાર આવા પક્ષના ફંડની અંદર ગોલમાલ કરતા પકડાયા હોય એની સામે કોઈ કાયદાકીય પગલાં લેવાયા છે કે કેમ? કમનસીબે નથી. ચૂંટણી પંચ તો સીધું ફક્ત ભલામણ જ કરતા હોય છે. અને પછી પક્ષ જે પગલાં લેવાના છે, કાં તો કોઈ વ્યક્તિ કોર્ટમાં જાય, જેને ઇલેક્ટોરલ પિટિશન કહેવાય છે, એટલે 6 મહિનાની અંદર તમારે કોર્ટમાં લઈને જવું પડે, અને કાં તો એવા પ્રકારના કોઈ કાયદાઓ બનાવવામાં આવે કે જેથી કરીને એ પકડાય અને એ થાય. પણ કમનસીબે એ થયું નથી, અને એના લીધે થઈને જ આ વધારે વધતું જાય છે કે એના ઉપર કોઈ નિયંત્રણ આવતું નથી. અને નિયંત્રણ માટેના કાયદાઓ ઘડવાના છે. કોણે ઘડવાના છે? આપણા જે એસેમ્બલીમાં કાં તો પાર્લામેન્ટમાં બેઠેલા આપણા લોકપ્રતિનિધિઓ જ ઘડવાના છે. જી મેમ, આપે ખૂબ સુંદર માહિતી અમારા દર્શકોને આપી. અમારા કે ન્યૂઝમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ ચર્ચાને અહીં જ પૂરી કરીએ છીએ. નમસ્કાર.